દોસ્તો, એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડામાં હતા તે સમયે વડતાલના હરિભક્તો જોબન પગી, કુબેરભાઈ પટેલ અને રણછોડભાઈ પટેલ તેમને મળવા આવ્યા હતા અને તેમણે ભગવાનને વિનંતી કરી હતી કે તેઓ વડતાલમાં પણ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરે. હરિભક્તોની આજીજીથી રાજી થઈને ભગવાન સ્વામિનારાયણે પોતે બ્રહ્માનંદ સ્વામી તથા અક્ષરાનંદ સ્વામીને વડતાલ મંદિરની રૂપરેખા ઘડવા કહ્યું હતું. એવું પણ કહેવાય છે કે સ્વયં ભગવાન સ્વામિનારાયણે ઈંટો ઉપાડીને વડતાલ મંદિરના નિર્માણમાં શ્રમ કાર્ય કર્યું હતું. ઇતિહાસમાં નોંધાયેલી તારીખ મુજબ 3 નવેમ્બર 1823ના રોજ આ મંદિરની